ओके चलो 93 स्टार्ट करिए। ही खाली जगह ₹2000 फॉर ध पिक्चर અને નીચે બીડ આપેલું છે। બીડનો મતલબ શું થાય? બીડનો મતલબ થાય બોલી લગાવી। આપણે આ હરરાજી જે હોય ને હરરાજીને ઇંગ્લિશમાં કહેવાય ઓક્શન। આ જે ઓક્શન જે છે ઓક્શન એની અંદર જે બોલી લગાવવાની આવતી હોય એને બીડ કહેવામાં આવે। તો એવું કહે છે કે એણે ચિત્ર માટે ₹2000ની બોલી લગાવી। તો આપણને ખબર પડી જાય કે આ બોલી લગાવી દીધેલી હશે પછી તો વાત થયેલી હશે ને, એટલે આ ભૂતકાળ બની જશે, કારણ કે બોલી લગાવી દીધેલી હશે પછી તો વાક્ય બન્યું હશે, અથવા તો બોલી લગાવવાનો હશે। બોલી કાં તો ભૂતકાળ બની શકે કાં તો ભવિષ્યકાળ બની શકે, પણ જો ભવિષ્ય હોય તો વિલ આપવું પડે, આ કંઈ એવું તો છે નહીં કે એ રોજે બોલી લગાવતો હશે, એટલે આ ભૂતકાળનું વાક્ય છે, વિલ આપેલું નથી, એટલે કાં ભવિષ્યનું હોઈ શકે કાં ભૂતકાળનું। તો કોનું છે ભૂતકાળનું? તો ડાયરેક્ટ જ તે આપણે કોનું શું મૂકવાનું છે? V2 મૂકવાનું છે, V2। તો બીડનું V2 થાય, બીડનું V2 શું થાય? બીડનું V2 બીડ જ થાય, તો આન્સર આવશે બીડ। બીડ અને બીડન, બીડ અને બીડન, V1 બીડ થશે, V2 બીડ થશે અને V3 બીડન થશે, પરંતુ અમુક વાર V3 જે છે એ બેડ પણ થતું હોય છે, અમુક વાર BAD બેડ પણ થતું હોય છે, ખ્યાલ આવ્યો? ચલો આગળ। આઈ એમ રીડિંગ અ નોવેલ ધેટ માય બ્રધર ખાલી જગ્યા લાસ્ટ યર। હવે મેં એ પુસ્તક વાંચી હતી કે જે મારા ભાઈએ મને ગયા વર્ષે આપી હતી, અથવા તો ગયા વર્ષે મારા ભાઈ પાસે હતી। આમાં જવાબ શું આવી શકે? તો કે ભૂતકાળનું વાક્ય છે, લાસ્ટ યર છે, એટલે તો કે ઇઝ આવે નહીં, વિલ આવે નહીં, બી આવે નહીં, તો આન્સર શું આવશે? હેડ આવશે। હવે તમારો પ્રશ્ન થશે કે આ હેડ જે છે એ તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, તો મેં તમને ત્યારે પણ ચલાવેલું હતું કે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ એની અંદર એટલો બધો કોઈ તફાવત છે જ નહીં। આ લોકો ઘણી બધી વાર એક્ઝામની અંદર શું કરતા હોય છે તો કે પૂર્ણ ભૂતકાળ લઈ લેતા હોય અને સાદો ભૂતકાળ તે લઈ લેતા હોય છે, બરાબર? એટલે એટલો બધો કોઈ તફાવત લેતા હોતા નથી। પૂર્ણ ભૂતકાળને તે ઘણી બધી વાર સાદો ભૂતકાળ ગણી લેતા હોય છે, ખ્યાલ આવ્યો? તો એટલે હેડ જવાબ આવશે। પછી આગળ છે ઓલ ધેટ ખાલી જગ્યા ઇઝ નોટ ગોલ્ડ અને નીચે છે ગ્લિટર। હવે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એક પ્રકારની કહેવત છે કે જેટલું ચમકે એ બધું કંઈ સોનું હોતું નથી। તો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, ગ્લિટર્સ જવાબ આવશે। જે બધું ચમકે ને એ બધું કંઈ સોનું હોતું નથી। તો આ એક રીતની કહેવત છે, તો તમે ડાયરેક્ટ બેઠે એવી રીતે યાદ રાખી લો તો પણ ચાલી શકે, અથવા તો મેં તમને પહેલાં સમજાવેલું છે કે કહેવત બધી સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હોય। તો ઓલ ધેટ ગ્લિટર્સ, તો જવાબ શું છે? ગ્લિટર્સ, જેટલું પણ ચમકે, જે બધું। તો અહીંયા ઓલ એટલે બધાની વાત કરે છે, બધું એટલે બહુવચન, તો બહુવચન છે, સોરી ઓલ એટલે અહીંયા ઓલ જેટલું પણ ચમકે એ એકવચનના સંદર્ભમાં છે, તો અહીંયા ગ્લિટર્સ જે છે એ જવાબ આવશે, બરાબર? આગળ જોઈએ। ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ સી ખાલી જગ્યા ઓન રાઇટિંગ। ઇવન વેન હિઝ લેટર ડીડ નોટ અરાઇવ એનો મતલબ શું? જ્યારે એના પત્રો નહોતા આવતા ત્યારે પણ શું કર્યું? સી ઓન રાઇટિંગ, એટલે કે તેણે લખવાનું ચાલુ કર્યું, લખવાનું જે છે ચાલુ રાખ્યું। ડીડ નોટ અને વહેન ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ભૂતકાળનું વાક્ય છે, તો આન્સર અહીંયા શું આવી શકે? અહીંયા આવી શકે કેપ્ટોન, જવાબ શું આવશે? કેપ્ટોન એટલે કે લખવાનું ચાલુ રાખ્યું। હવે અંગ્રેજીની અંદર એક શબ્દ છે એ તમારે યાદ રાખવાનો, કીપ ઓન। કીપ ઓનનો મતલબ શું થાય? કીપ ઓનનો મતલબ થાય જાળવી રાખવું। હવે ઘણી બધી વાર તમે આવું સાંભળેલું હશે કે કીપ ઓન સાયલેન્સ, કીપ ઓન યોર મોબાઈલ સ્વિચ ઓફ, કીપ ઓન હોર્નિંગ, અમુક રોડ ઉપર ને એવું બધું લખેલું હોય કે કીપ ઓન હોર્નિંગ એટલે કે હોર્ન વગાડતા રહો। તો કીપ ઓન શું છે? કીપ ઓનનો મતલબ જાળવી રાખવું, અથવા કીપ ઓનનો મતલબ કે આવું કરો ને ઓલું ન કરો ને પેલું ન કરો। આ કીપ ઓન જે છે એ એક પ્રકારની શું છે? ઇન્સ્ટ્રક્શન, એટલે કે એક પ્રકારની સૂચના છે, તો આ કીપ ઓન જે છે જો એ ભૂતકાળમાં હોય તો કીપનું કેપ્ટ થઈ જાય, એટલે કે તો શું બની જાય? કેપ્ટોન થાય, એટલે કે જાળવી રાખ્યું। તો અહીં જો ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ, કે જ્યારે એના પત્રો પાછા નહોતા આવતા તો પણ એને લખવાનું ચાલુ રાખ્યું હતું। તમને એવું લાગે કે મને કેમ ખબર પડી કે લખવાનું ચાલુ રાખ્યું હતું, બંધ કેમ નહોતું કરી નાખ્યું? કારણ કે વાક્ય તે એવી રીતે સેટ થાય છે, બીજી કોઈ રીતે સેટ નથી થતું। બંધ કરી નાખ્યું તો અહીંયા શું આવી શકે? અહીંયા એક બીજી વસ્તુ આવી શકે કે સી સ્ટોપ્ડ રાઇટિંગ, તો પહેલાં તો આ ઓન કાઢવું પડે, શું આવે? સી સ્ટોપ્ડ રાઇટિંગ, પરંતુ ઓપ્શનમાં ક્યાંય સ્ટોપ્ડ જે છે આપેલું નથી। ખ્યાલ આવે છે હું શું સમજાવું?
તો પહેલાં આપણે થોડું કીપના આધારે સમજીએ. કીપનો મતલબ મેં તમને કીધું કે ચાલુ રાખવું અથવા જાળવી રાખવું. તો કે કીપ મૂવિંગ એટલે કે હલવાનું ચાલુ રાખો. કીપ ઇન ટચ એટલે કે ટચમાં રહેજો. કીપ ધ ડોગ આઉટ, કૂતરાને બહાર રાખો. કીપ ટુ ધ રાઇટ. કીપ ટુ ધ રાઇટનો મતલબ શું થાય? આ જે રોડ ઉપરની એની ઉપર લખેલું હોય કે જમણી બાજુ જ ચાલો, તો કે કીપ ટુ ધ રાઇટ, જમણી બાજુ જ ચાલો. પછી ડુ યુ કીપ અ ડાયરી, શું તમે ડાયરી જાળવો છો? અને આની પહેલાં મેં એ પણ કીધેલું છે કે ડુ, ડઝ, ડીડ આ બધાથી વાક્ય શરૂ થતું હોય તો જવાબ યસ ઓર નોમાં આવે. તો અહીંયા એ રૂલ જે છે એ પણ અહીંયા ખબર પડી જાય છે. પછી કીપ યોર આઈઝ ઓપન, તમારી આંખો ખુલ્લી રાખો. કેન યુ કીપ અ સિક્રેટ, કેન યુ કીપ અ સિક્રેટ. હવે જો આ ડુ યુ કીપ અ ડાયરી અને કેન યુ કીપ અ સિક્રેટ આ પ્રકારનું સેન્ટેન્સ જે છે એ એમસીક્યુમાં પૂછાઈ જાય અને કીપની જગ્યાએ ખાલી જગ્યા આપેલું હોય તો આપણને ખબર પડી જાય કે કીપ જ જવાબ આવશે. કેમ? કારણ કે ડુ, ડઝ, ડીડ અને કેન આ બધાની હારે V1 જ આવે એવું મેં તમને ચલાવી દીધું છે. તો એ નિયમ જે છે એ પણ અહીંયા ખબર પડે છે. જૂના નિયમો જે છે એ પણ આપણે અત્યારે રિવિઝન થતા જાય છે. આગળનું બીજું જોઈએ તો કીપ ઓન. હવે કીપ ઓનનો મતલબ થાય કે ચાલુ રાખવું અથવા જાળવી રાખવું, ઘણા લાંબા સમયથી ચાલુ છે. જેમ કે અને કેપ્ટ ઓનનું પણ જોઈ લઈએ. ધ રેઇન કેપ્ટ ઓન થ્રુ આઉટ ધ ડે એટલે કે વરસાદ જે છે ને એ આખો દિવસ સતત ચાલુ રહ્યો હતો. તો કે કેપ્ટ ઓન થ્રુ આઉટ ધ ડે. પછી હી ટોકડ એન્ડ ટોકડ, તેણે વાતો કરી અને વાતો કરી, ઘણી બધી વાતો કરી. એટ વન પોઈન્ટ આઈ થોટ હી વુડ કીપ ઓન ઓલ નાઇટ, અને એક સમયે મને એવો વિચાર આવ્યો કે હી વુડ કીપ ઓન ઓલ નાઇટ, તે આખી રાત જે છે ને કદાચ વાતો કરવાનું ચાલુ જ રાખે. પછી સી કેપ્ટ ઓન ટોકિંગ આફ્ટર આઈ ટોલ્ડ હર ટુ બી ક્વાઇટ, મેં એને ક્વાઇટ એટલે કે શાંત, ચૂપ રહેવાનું કીધું, એની પછી પણ એને વાતો કરવાનું ચાલુ રાખ્યું. કેપ્ટ ઓન ટોકિંગ, સી કેપ્ટ ઓન ટોકિંગ. પછી ધ સેફ વોઝ કેપ્ટ ઓન ઇવન આફ્ટર ધ રેસ્ટોરન્ટ વોઝ સોલ્ડ. રેસ્ટોરન્ટ જો આમાં પણ વહેરના આધારે બનેલું છે. આમાં વહેરના આધારે નથી બનેલું. આમાં કોની આધારે? ઇવન આફ્ટર જે છે એના આધારે બનેલું છે કે હોટેલ વેચાઈ ગઈ તેમ છતાં પણ સેફ તો અહીંયા કેપ્ટ ઓન કામ કરતો જ હતો. સોલ્ડ પણ ભૂતકાળ છે તો એના આધારે પણ આપણને ખબર પડી જાય. બરાબર. પછી વી વિલ કીપ ઓન ટોપ ઓફ ઇટ એન્ડ મેક શ્યોર ધે ફોલો અપ. મે આઈ કીપ યોર અંડરવેર એન્ડ વી બોથ નો ઇફ સિમ્પટન ઇઝ અ bitter chances are good she will just keep on taking it until he kills her or gets what he wants. બરાબર. બીજા મેં તમને કીપ રિલેટેડ બીજા પણ એક બે જે છે એ આપેલા છે એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. આગળ જઈએ. રુસ્તમ એન્ડ સોહરાબ ખાલી જગ્યા પર્શિયન હીરોઝ. રુસ્તમ એન્ડ સોહરાબ આર ખાલી જગ્યા પર્શિયન હીરોઝ. હવે જો આમાં જવાબ જે છે એ આર આવી શકે. પહેલાં તો એન્ડ છે એટલે બહુવચન આવી જશે. આ બે વ્યક્તિ જે છે તો રુસ્યમ એન્ડ સોહરાબ આર પર્શિયન હીરોઝ, પરંતુ નીચે ક્યાંય આર છે નહીં. એનો મતલબ એમ કે આ ભૂતકાળનું વાક્ય છે. રુસ્તમ અને સોહરાબ એ પર્શિયન એટલે કે ઈરાની હીરો હતા. ઈરાન જે છે ને ઈરાને, તો જવાબ શું આવશે? વર આવશે. ડી વેર, કે એ બંને શું હતા? ભૂતકાળના હીરો હતા. આગળ જો. પછી હી ખાલી જગ્યા અસ્લીપ વાઇલ હી વોઝ ડાઇવિંગ. તો આ આપણે ઘણી બધી વાર જોયેલું છે. વહેન અને વાહેલનું જોડકું છે કે જેમાં એક બાજુ આઈએનજી આવે અને એક બાજુ ઈડી આવે. તો આમાં આઈએનજી જે છે તો શું આવશે? ઈડી આવશે એટલે કે V2 મૂકવાનું છે. તો એ ફોલનું શું આવશે? ફોલની બદલે આવશે ફોલ એ V1 છે, એનો V2 થાય ફેલ એટલે પડી જવું. તમને એવું લાગે કે આ ઊંઘમાં પડી ગયા, પરંતુ આ પણ એક રીતનું કીવર્ડ છે. ફેલ અસ્લીપ અથવા ફેલ સ્લીપ. ફેલ સ્લીપનો મતલબ કે સૂઈ ગયો. ફેલ સ્લીપનો મતલબ શું થાય? સૂઈ ગયો. આગળનું જોઈએ. ઇફ હી ખાલી જગ્યા ઓફ યોર મેરેજ હી વિલ બી સરપ્રાઇઝડ. હવે ઇફનું પણ મેં તમને કીધેલું છે કે ઇફની અંદર પણ શું આવે કે ઇફ જે છે એની અંદર પણ બે પ્રકારના વાક્ય જોડાયેલા હોય. એક તો ભવિષ્યકાળનું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ, અને બીજું વાક્ય કયું હોય તો કે બીજું સાદા વર્તમાનકાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય. આવું મેં તમને કીધેલું છે. તો અહીંયા જો એક વિલવાળું વાક્ય આપેલું છે એટલે વિલવાળું વાક્ય છે તો એ કયું હશે? એ ભવિષ્યકાળનું વાક્ય છે. તો હવે બીજું વાક્ય કયું આવશે તો કે બીજું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનું. તો ઇફ હી એક વચન છે તો એની સાથે અહીંયા V4 મૂકવું પડશે. તો ઇફ હિયર્સ આવી જશે. હિયર્સ ઓફ યોર મેરેજ. જો તે તમારા મેરેજ વિશે સાંભળશે તો એ સરપ્રાઈઝ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ જોઈએ. ખાલી જગ્યા હર સ્પીક ઓન ફ્રાઈડે નાઇટ અબાઉટ ધ એડવાન્ટેજીસ ઓફ ઓર્ગેનિક ગાર્ડનિંગ. હવે જો કે હું શુક્રવારે રાતે જે છે એ આ ઓર્ગેનિક ગાર્ડન એના એડવાન્ટેજીસ ફાયદા વિશે જે છે એની સાથે વાત કરીશ.
તો જવાબ શું આવી શકે? નીચે ઓપ્શનના આધારે જ કહેવાનું છે. અહીંયા કોઈ બીજો કોઈ જે છે એ ઇન્ડિકેટર આપેલું નથી. નીચે બધા ભવિષ્યના આધારે જ આપેલું છે, તો મતલબ કે ભવિષ્ય જ આવશે. તો ભવિષ્યના આધારે જોઈએ તો વિલ હેવ હર્ડ તો એ આવશે નહીં, વુડ હિયર આવશે નહીં, વુડ હેવ હર્ડ આવશે નહીં. જવાબ જે છે ડી આવશે. આઈ વિલ હિયર હર સ્પીક ઓન ફ્રાઈડે નાઇટ અબાઉટ ધ એડવાન્ટેજીસ. આઈ વિલ હિયર વન, મેં જે છે ને શુક્રવારની રાત્રે એ સાંભળ્યું હતું એની વાત કરતા ઓર્ગેનિક ગાર્ડનિંગના, બરાબર. આઈ વિલ હિયર મેં સાંભળ્યું હતું, સોરી હું સાંભળ્યું હતું નહીં, પરંતુ હું સાંભળીશ. આઈ વિલ હિયર હું સાંભળીશ, આઈ વિલ હિયર આવશે. તો પ્રશ્ન થાય કે આ વિલ હેવ હર્ડ, વુડ હિયર અને વુડ હેવ હર્ડ એ કેમ ન આવે? એ એટલા માટે ન આવે કારણ કે એ પ્રકારના વાક્ય જે છે અહીંયા સેટ થતા નથી. અને કેમ ન આવે આપણે આગળ જતાં શીખતા જઈશું કે એ શા માટે નહીં આવે. આગળ જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાલી જગ્યા ધેટ ધ એરિયાઝ આર મેપ્ડ બિફોર હેન્ડ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એમાં જરૂર પડે છે. કોની જરૂર પડે છે? તો કે જે કોઈ પણ વિસ્તાર જે છે ને એનો પહેલાં મેપિંગ કરવું. એનો પહેલાં આપણે જો મેપ બનાવેલો હોય ને વ્યવસ્થિત, તો આપણને ખબર પડી જાય કે હાઈ રિસ્કવાળો ઝોન કયો છે, લો રિસ્કવાળો ઝોન કયો છે. આ એની થોડી વાત કરે છે. તો આ એક રીતે સામાન્ય કાળનું વાક્ય છે. તો જવાબ શું આવશે? રિક્વાયર્સ આવશે, રિક્વાયર્સ. કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ એક વચનનું વાક્ય છે. તો અહીંયા આપણે V4 મૂકવું પડશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિક્વાયર્સ ધેટ ધ એરિયાઝ આર મેપ્ડ બિફોર હેન્ડ. એટલે કે પહેલેથી તે વિસ્તારો જે છે ને એને મેપિંગ કરી નાખેલું હોય. ખ્યાલ આવ્યો? પછી જો ધીસ વર્મિન મેક્સ મી સિક. આ ઓલરેડી આપણે સમજી ગયા છે કે ધીસ વર્મિન મેક્સ મી સિક. ઈચ ઓફ ધ હાઉસીસ ખાલી જગ્યા ટુ લેટ. ઈચ ઓફ ધ હાઉસીસ, જો ઈચ ઓફ આવે એટલે મેં તમને કહી દીધું કે ઓફ પછીનું જે જગ્યા છે એ હંમેશા પ્લુરલ આવશે. તો હાઉસીસ આપેલું છે. હવે ઈચ ઓફ ધ હાઉસીસ, પરંતુ એની પછીનું ઈચ ઓફ ધ, એની પછીની જે ખાલી જગ્યા હશે એ સિંગ્યુલર એટલે કે એક વચન હશે. તો ઈચ ઓફ ધ હાઉસીસ ઇઝ ટુ લેટ. આના રિલેટેડ આપણે ગઈકાલે ઘણા બધા વાક્ય જોઈ લીધા છે. ખ્યાલ આવશે કે નહીં કે ઇઝ કઈ રીતે જવાબ આવ્યો એ? હા, ઓકે, ચલો આગળ. વોટ ખાલી જગ્યા યોર મધર ખાલી જગ્યા. તો અને કુક આપેલું છે, તો કે તમારી માતાએ શું રાંધવાનું બનાવેલું છે અથવા શું રાંધેલું છે, શું બનાવેલું છે એની વાત કરે છે. તો જવાબ શું આવી શકે? તો કે વોટ ડઝ યોર મધર કુક, વોટ ડઝ યોર મધર કુક. એક રીતે જોઈએ તો સી જે છે ને એ જ એક સાચો જવાબ છે. કઈ રીતે? કારણ કે એ અને બી જો એ અને બીમાં શું હેવ અને હેઝ આપેલું છે. આપણને ખબર છે કે હેવ અને હેઝ આપેલું હોય ને તો V3 મૂકવું પડે, પણ એ લોકોએ તો કુક જ આપેલું છે. જો હેવ અને હેઝ હોય તો કુકડ આપેલું હોવું જોઈએ, કુકડ, પરંતુ કુકડ છે નહીં. એટલે એ અને 3 તો એ અને બી તો નીકળી જશે. સી જવાબ છે. હવે ડી કેમ નહીં આવે એ જોઈએ. એ મૂકીએ તો કે વોટ ઇઝ યોર મધર કુક, વોટ ઇઝ યોર મધર કુક એવું આવે જ નહીં. કેમ? તો શું આવી શકે ડી રાખવું હોય તો કે વોટ ઇઝ યોર મધર કુકિંગ નાવ એવું રાખવું પડે ને. તો ચાલુ કાળ રાખવો પડે અને કુકિંગ રાખવું પડે, પણ એવું પણ છે નહીં. એટલે સાદા વર્તમાન કાળ જેવું વાક્ય લાગે છે. તો વોટ ડઝ યોર મધર કુક, તમારી માતાએ શું બનાવ્યું છે એવું પૂછવા માંગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. ધ નેશનલ બુક ફેર ખાલી જગ્યા ઇન ધ ન્યૂઝપેપર બટ ડીડન્ટ નોટિસ. પહેલાં જોઈએ તો ડીડન્ટ ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળ છે. બીજું બટ છે એટલે શું ખબર પડી જાય કે વિરોધાભાસવાળું વાક્ય છે. આવા આપણે ઇન્ડિકેટર જ જોવાના હોય કે ધ નેશનલ બુક ફેર, રાષ્ટ્રીય પુસ્તક મેળો જે છે એ ન્યૂઝપેપરમાં છે, પરંતુ મેં તેને નોટિસ કર્યો નથી. બટ આઈ ડીડન્ટ નોટિસ, પરંતુ મેં એને નોટિસ કર્યો નથી. તો એડવર્ટાઇઝ આપેલી છે, એડવર્ટાઇઝ. તો જવાબ શું આવી શકે? હવે ડીડન્ટના આધારે ખબર પડી છે કે ભૂતકાળનું વાક્ય છે, તો આમાં પણ ભૂતકાળ જે છે એ જ જવાબ આવશે કે ધ નેશનલ બુક ફેર વોઝ એડવર્ટાઇઝડ ઇન ધ ન્યૂઝપેપર બટ આઈ ડીડન્ટ નોટિસ. ભૂતકાળના આધારે ખબર પડી જાય કે વોઝ એડવર્ટાઇઝડ આવશે. બીજી અહીંયા આપણે વાત કરીએ. તમને એવો પ્રશ્ન થાય તો બી કેમ નહીં આવે? બી પણ ભૂતકાળ જ છે, બી એડવર્ટાઇઝડ, એ કેમ નહીં આવે? તો બી એટલા માટે નહીં આવે એડવર્ટાઇઝડ, કારણ કે આ શું છે? આ પેસિવ વોઇસનું વાક્ય છે. કેમ? કારણ કે નેશનલ બુક ફેર, રાષ્ટ્રીય પુસ્તક મેળો, એ કંઈ ઓટોમેટિક એની એડવર્ટાઇઝમેન્ટ આવી નહીં જાય, એ આપવી પડશે. એટલે વોઝ એડવર્ટાઇઝડ આવશે. બરાબર. હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે બાય ન આપેલું હોય, બાય ન આપેલું હોય ને તેમ છતાં પણ અમુક વાક્ય પેસિવ વોઇસ કઈ રીતે બની શકે? મિહિર ખાલી જગ્યા હિઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ. મિહિરે ગઈ રાત્રિએ જે છે એ કેન્ટીનમાં પોતાનું લંચ લીધું હતું. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, તાત્કાલિક ખબર પડી જાય કે હેડ જવાબ આવશે. મિહિર હેડ
હિઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ. પૂર્ણ ભૂતકાળની અંદર હેડ આવે, લાસ્ટ નાઇટ ઉપરથી આપણને ખબર પડી જાય. તમને એવું લાગે કે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ ન બની શકે? તો મારું એવું કહેવાનું થાય કે હા બની શકે, પણ નીચે એવો કોઈ ઓપ્શન આપેલો જ નથી. ઓપ્શન બધા પૂર્ણના જ આપેલા છે. તો પ્રશ્ન એવો પણ થાય, તો પૂર્ણ વર્તમાનકાળ ન બની શકે કે મિહિર હેઝ હિઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ? તો કે ના, ન બની શકે, કારણ કે હેઝ પૂર્ણ વર્તમાનકાળ ક્યારે બને? તો જ્યારે નજીકના ભૂતકાળની વાત હોય ને ત્યારે, એટલે થોડા સમય પહેલાં જ. જો અહીંયા એવું આપેલું હોત ને કે મિહિર હેઝ હિઝ લંચ ઇન ધ કેન્ટીન જસ્ટ બિફોર ફ્યુ મિનિટ્સ અથવા તો જસ્ટ બિફોર ફ્યુ અવર્સ, તો જવાબ જે છે એ હેઝ આવી શકે. પરંતુ આ તો એક રાત પહેલાંની, ગઈ રાતની વાત છે, એટલે જવાબ હેડ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આ જે પ્રોસેસ જે છે, પ્રક્રિયા જે છે એ તો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળ બંનેમાં પૂરી થઈ ગઈ હશે. પરંતુ જો નજીકના ભૂતકાળમાં થયેલી હશે ને તો આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીશું. પૂર્ણ વર્તમાનકાળનું જો કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો એ કયું છે એ હું તમને કહું, જેના કારણે તમને કન્ફ્યુઝન ક્યારેય નહીં થાય. હંમેશા તમારે એ જ એક્ઝામ્પલ યાદ કરવાનું પૂર્ણ વર્તમાનકાળ માટે. કયું? તો કે માની લો કે તમે રોડ ઉપર જઈ રહ્યા છો અને રોડ ઉપર તમે જુઓ કે ગાડી જે છે એ એનું બોનેટ તૂટી ગયું છે, ભીડ ઘણી બધી એકઠા થઈ ગઈ છે, ઘણી બધી ભીડ એકઠા થઈ ગઈ છે. તમને અંદાજ આવી જાય કે ભાઈ એક્સિડન્ટ થયેલો છે. તો તમે અહીંયા જાઓ તો એ તમે જઈને પહેલાં શું પૂછો કે શું થયું, અથવા એક્સિડન્ટ થયો કે કઈ રીતે થયું, કોઈને ઈજા થઈ કે નથી થઈ, 108 બોલે કે આવું બધું તમે પૂછો ને. અથવા તો બીજું તાત્કાલિક ઉતાવળ હોય તો નીકળી જાઓ. આપણે એવું માનવી કે આપણે અહીંયા જઈને કંઈક પૂછવી છે. તો આ જે આખી ઘટના રહી એને આપણે શું કહીશું? હેઝવાળી. એટલે કઈ? તો કે પૂર્ણ વર્તમાનકાળ કહીશું. પૂર્ણ વર્તમાનકાળ. કેમ? કારણ કે ઘટના હજી થોડી વાર પહેલાં જ ઘટેલી છે. હજી જે દર્દી રહ્યો એને તે લઈને ગયા, ટોળું હજી વિખાણું નથી, અને ગાડી એ તે હજી ત્યાંથી કોઈ ઉપાડેલી નથી, ગાડીનું બોનેટ ને એ બધું તૂટી ગયેલું છે. ખ્યાલ આવ્યો? હું શું સમજાવવા માગું છું કે થોડાક નજીકના ભૂતકાળમાં થોડાક સમય પહેલાં જ જે પૂરી થઈ ગયેલી ગઈ, તો એની માટેનું બેસ્ટ એક્ઝામ્પલ આજે ગાડીનો અને બધાને આપણે રોડ ઉપર જે એક્સિડન્ટ જોઈએ તો એને આપણે કહીએ. પરંતુ માની લો કે એક્સિડન્ટ બહુ જૂનો હોય કે ભીડ બધું વિખાઈ ગયું હોય, એક્સિડન્ટ રવિવારે થયો હોય અને તમે સોમવારે મંગળવારે મુલાકાત લેતા હોય, તો પછી એ પૂર્ણ ભૂતકાળ બની જાય, તો એ હેડ બની જાય. ખ્યાલ આવી ગયો? તો હેઝ અને હેડ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળ, એ બંને કઈ રીતે ઉપયોગ કરવાનો એ. ઓકે, ચલો. ખાલી ધ ચીફ વિથ ઓલ હિઝ સબઓર્ડિનેટ્સ ખાલી જગ્યા મસ્કર્ડ. આ મસ્કર્ડનો મતલબ શું છે? અથવા તો માસેકર્ડ, ઘણી બધી વાર આને એવું પણ કહેતા હોય છે. માસેકર્ડનો મતલબ કે માસ કિલિંગ. ઘણા બધા લોકોની એક સાથે હત્યા કરવામાં આવેલી હોય, જેમ કે જલિયાવાલા બાગ માસાકરે, જલિયાવાલા બાગ હત્યાકાંડ કહેવાય. માસ્કર્ડનો મતલબ હત્યાકાંડ, અથવા તો ઘણા બધા લોકોની એક સાથે હત્યા કરેલી હોય એ. તો ધ ચીફ વિથ ઓલ ઇઝ સબઓર્ડિનેટ. ચીફ એટલે કે જે મુખ્ય હતો એ, અને એની સાથે સાથે એના બધા જે સબઓર્ડિનેટ્સ હતા એ બધાની પણ હત્યા કરી નાખવામાં આવેલી. તો જવાબ શું આવશે? જવાબ જે છે એ વોઝ મસ્કર્ડ આવશે. વોઝ મસ્કર્ડ. તમને એવું લાગે કે વોઝ કેમ આવશે? તો આપણે આની પહેલાં મેં તમને કીધેલું હતું કે આવું કોમા આપેલું હોય ને, કોમા એટલે અલ્પવિરામ આપેલું હોય, અને અલ્પવિરામની જે પહેલાં જે કરતા આપેલું હોય ને, અલ્પવિરામની પહેલાં જે કરતા આપેલું હોય એના આધારે તે અહીંયા જવાબ જે છે એ નક્કી થશે. તો ચીફ જે છે એ એક વચન છે, એટલે જવાબ વોઝ આવશે. આના વિશે આપણે ઓલરેડી ઘણા ડિસ્કસ કરેલા છે. ઓકે, આગળ જોઈએ. 40,000 રૂપીઝ ઇઝ અ લાર્જ સમ. ખાલી જગ્યા આપેલી છે, મેં તમને ડાયરેક્ટ જવાબ કહી દીધો. 40,000 રૂપીઝ ખાલી જગ્યા અ લાર્જ સમ. તો 40,000 રૂપીઝ ઇઝ આવશે. તમને એવું લાગશે કે આ રૂપીઝ એ તો બહુવચન છે, તો આર કેમ નહીં આવે? તો આર કેમ નહીં આવે? એની પાછળનું કારણ એ છે કે 40,000 રૂપીઝ, 40,000 રૂપિયા એ આખું એક કલેક્ટિવ નાઉન લીધેલું છે. 40,000 રૂપિયાને એક એકમ તરીકે, એક યુનિટ તરીકે ગણેલું છે, અને આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. તો એ બધામાં જવાબ ઇઝ જ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. ધ સ્ટેચ્યુ વોઝ ખાલી જગ્યા વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. ધ સ્ટેચ્યુ વોઝ ખાલી જગ્યા વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. એટલે કે આ જે પૂતળું જે છે ને, પૂતળું એને ચાંદીનો વરખ ચડાવવામાં આવ્યો, અથવા ચાંદીના પાંદડા જે છે ચડાવવામાં આવ્યા. ગિલ્ડ નીચે આપેલું છે, અથવા ગિલ્ડનો મતલબ શું થાય કે એનો વરખ ચડાવો. ગિલ્ડનો મતલબ જ થાય વરખ ચડાવો. તો વોઝ છે એટલે વોઝની પછી આપણને ખબર પડી જાય કે પેસિવ વોઇસનું વાક્ય છે. પૂતળાને કંઈ વરખ એમને એમ ચડી ન જાય, એ તો ચડાવવામાં આવેલો હશે. તો વોઝ પછી અહીંયા ડાયરેક્ટ V2 મૂકવું પડશે. તો આપણે ખાલી આમાંથી V2 ગોતવાનું છે. પહેલાં ગોલ્ડેડ નામની એવું કોઈ છે નહીં મારા ધ્યાનમાં હજી સુધી કોઈ. પછી ગિલ્ડેડ, સી છે ગિલ્ડેડ. ગિલ્ડનો મતલબ શું થાય? ગિલ્ડ આ તો રક્ષણ કરવું ને એવો મતલબ થાય. હકીકતમાં સાચું V2 જે છે એ ખાલી બી છે. ગિલ્ડેડ, GILDED. બી જે છે એ સાચું છે. સી GULDED એ અલગ વસ્તુ છે. સાચો જવાબ જે છે એ ગિલ્ડેડ, બી આવશે. બરાબર.
ધીસ પોલ્ટ્રી ખાલી જગ્યા નેક્સ્ટ ટુ માઇન. પોલ્ટ્રી એટલે કે મરઘીનો જે બહુ મોટો વાળો હોય એ, તો એ તો બહુવચન છે કે ધીસ પોલ્ટ્રી આર નેક્સ્ટ ટુ માઇન, આર નેક્સ્ટ ટુ માઇન આવશે. પછી ધ ઓલ્ડ મેન ખાલી જગ્યા ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ. હવે આનો જવાબ શું આવશે? તો કે લે ડાઉન આવશે. પરંતુ આમાં ઓલરેડી ઓન આપેલું છે, તો શું આવશે? લે ઓન. લે ઓનનો મતલબ કે આડા પડવું અથવા સૂઈ જવું. આપણે જે આડા પડીએ તો એને કહેવાય લે ડાઉન અથવા લે ઓન પણ કહી શકાય. તો કે ધ ઓલ્ડ મેન લે ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ. થોડા સમય માટે એણે આરામ કર્યો. હવે જો બીજો પ્રશ્ન એ થાય કે લેડ કેમ ન આવે? LAID એ કેમ ન આવે? તો એ નહીં આવે. એવું કોઈ વાક્ય જે છે એ લાગુ પડતું નથી. હકીકતમાં આડા પડવું એને કહેવાય LIE નો મતલબ થાય લાઈ એટલે આડા પડવું. અંગ્રેજીમાં લાઈના બે મતલબ છે. પહેલો લાઈનો મતલબ છે ખોટું બોલવું ને એનો મતલબ તે લાય જ થાય અને સ્પેલિંગ તે જ થાય. અને બીજો મતલબ એનો આડા પડવું થાય. LIE એ V1 છે અને એનું V2 લે થશે LAY. એટલે જવાબ જે છે એ LAY આવશે. બરાબર. સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં. તો હવે સૂર્ય પશ્ચિમમાં આથમે છે એવું બની શકે, અથવા સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી એવું બની શકે. પરંતુ આ તો રોજબરોજની ક્રિયા છે એટલે આપણને એટલી તો ખબર પડી જાય કે આ શું બનશે. તો કે આ સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનશે. તો કે અહીંયા સેટ્સ અથવા તો રાઇઝિસ, ડઝ નોટ સેટ અને ડઝ નોટ રાઇઝ એવું બની શકે. તો જવાબ શું આવી શકે? જવાબ જે છે સન સૂર્ય એક વચન છે તો એની સાથે બહુવચન મૂકવું પડશે. તો કે સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ એવું આવશે કે સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી. હવે જો હા, પહેલું જે છે પહેલાંનો સ્પેલિંગ ખોટો આપેલો છે. SET સેટ્સ આપેલું હતો એ જવાબ સાચો પડે. બી તો આવી નહીં શકે કારણ કે સન રાઇઝિસ ઇન ધ વેસ્ટ, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો એ બની ન શકે. હા, ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય સાચું પડે પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ અથવા હકીકતની દ્રષ્ટિએ વાક્ય ખોટું પડે રાઇઝિસ મૂકીએ તો. બરાબર. અને ડઝ નોટ સેટ એવું પણ આવશે ને. જવાબ જે છે એ ડઝ નોટ રાઇઝ આવશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. ધેર પોલ્ટ્રી એટલે આ મરઘીવાળો છે ખાલી જગ્યા નિયર અવર ફાર્મ. ધે પોલ્ટ્રી આર નિયર અવર ફાર્મ. અમારા ખેતરની બાજુમાં છે. અત્યારે તો એ નિયમ શીખી ગયા. વોટ ટાઈમ ખાલી જગ્યા. હવે ટ્રેન ક્યારે ઉપડે છે એવું પૂછે છે કારણ કે નીચે ટ્રેન અને લીવ આપેલું છે એટલે. તો કે વોટ ટાઈમ ડઝ ધ ટ્રેન લીવ એ જવાબ આવશે. ડઝ ધ ટ્રેન લીવ. પહેલાં સમજીએ કે ડઝ આરે V1 આવશે તો એ V1 આપેલું છે. બીજું જોઈએ કે ધ ટ્રેન લીવ્સ. વોટ ટાઈમ ધ ટ્રેન લીવ્સ એવું બની ન શકે. લીવ્સ ધ ટ્રેન. આનો જવાબ જે છે એ ડઝવાળું ડી જ આવશે. વોટ ટાઈમ ડઝ ધ ટ્રેન લીવ. આગળ જોઈએ. હી ખાલી જગ્યા ₹2000 ફોર ધ પિક્ચર. હી આ આપણે ઓલરેડી વાત કરેલી હતી કે હી બીડ હરાજી માટે જે છે એટલાની બોલી લગાવેલી. તો બીડ જવાબ આવશે. ડી આવશે. BID. પછી વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ ખાલી જગ્યા 10 કિલોમીટર એવરી ડે. જ્યારે હું શાળામાં હતો તો શું આવશે? કે ત્યારે હું જે છે એ 10 કિલોમીટર ચાલતો હતો. એવરીડે ઉપરથી ખબર પડી જાય કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે, પરંતુ ભૂતકાળ પણ છે. ભૂતકાળ વોઝની ઉપરથી ખબર પડી જાય કે આ ભૂતકાળનું વાક્ય છે. તો જવાબ આની અંદર આઈ યુઝડ ટુ વોક 10 કિલોમીટર. યુઝડ ટુનો મતલબ શું થાય? યુઝડ ટુનો મતલબ થાય ટેવાયેલો હતો, મને ટેવ પડી ગયેલી હતી. તો એવરીડે ચાલતો હોય તો પછી ટેવ તો પડી જ ગઈ હોય. તો જવાબ જે છે એ આઈ યુઝડ ટુ વોક 10 કિલોમીટરથી આવશે. હેડ વોકડ કેમ નહીં આવે? હેડ વોકડ પૂર્ણ ભૂતકાળમાં આવશે. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ બનતો હોય એવું કંઈ લાગતું નથી. અહીંયા તો એવરીડેની વાત આપેલી છે. અને આપણે એ પણ સમજેલા છીએ કે એવરીડે જે છે એવરીડે આવે તો યુઝડ ટુ મૂકી દેવાનું. યુઝડ ટુ જે છે એવરીડે એટલે સાદો વર્તમાનકાળ અને યુઝડ ટુ જે છે એ પણ સાદા વર્તમાનકાળનું જ એક વાક્ય છે. બરાબર. વોઝ વોકિંગ ને હેવ વોકડ ને એવું કંઈ આવશે નહીં. આગળ જોઈએ. ધ રિબેલ્સ એટલે બળવાખોરો. ધ્યેય ખાલી જગ્યા ધ રિબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ. આ વાક્ય આપણે ઓલરેડી જોઈ લીધું છે. જવાબ શું આવશે? કાં તો હેંગડ આવશે અને કાં તો હંગ આવશે. હેંગડ આવશે અને કાં તો હંગ આવશે. બરાબર. તો હેંગડ એટલે જવાબ બી આવશે. તેઓએ બળવાખોરોને ફાંસીએ લટકાવી દીધા અને એ પણ ક્યાં? માર્કેટની અંદર. આ આપણે જોઈ લીધું છે. આગળ. ધ્યેય ખાલી જગ્યા ધ સિલ્વર લેમ્પ્સ ફ્રોમ ધ સીલિંગ. સીલિંગ એટલે કે છત ઉપરથી. હેંગ તો આની અંદર સેમ એ કે ધ્યેય હંગ ધ સિલ્વર લેમ્પ ફ્રોમ ધ સીલિંગ. તે શું કીધું? તો કે લટકાવી દીધા. હવે પ્રશ્ન એ થાય કે આની અંદર જે છે એ હંગ આવ્યું અને ઉપરનાની અંદર હેંગડ આવ્યું હતું એવું કેમ? એની પાછળનું કારણ એ છે કારણ કે જો
કે જે વસ્તુ હોય ને, વસ્તુ માટે હંગ વાપરવામાં આવે છે, વસ્તુ માટે HUNG હંગ વાપરવામાં આવે છે, જ્યારે વ્યક્તિ માટે હેંગડ વાપરવામાં આવે છે. બરાબર, વસ્તુ માટે શું વાપરવામાં આવે છે? વસ્તુ માટે HUNG હંગ વાપરવામાં. તો લેમ્પ એ વસ્તુ છે એટલે જે છે એ હેંગડ અથવા હંગ વાપરેલું છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ, ખાલી જગ્યા યુ પુટ ઓન અ ન્યૂ ડ્રેસ યસ્ટરડે. શું ગઈકાલે તમે નવો ડ્રેસ પહેર્યો હતો? પુટ ઓનનો મતલબ શું થાય? પુટ ઓનનો મતલબ થાય પહેરવું. પુટ ઓનનો મતલબ થાય પહેરવું. તો યસ્ટરડે છે તો ડાયરેક્ટ જ ખબર પડી જઈએ કે જવાબ ડીડ આવશે. ડીડ. આગળનું વાક્ય જોઈએ, હી ખાલી જગ્યા ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે તો V2 મૂકી દેવાનું. હી પાસ્ડ, તો જવાબ ડી આવશે. હી પાસ્ડ ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. આગળ જોઈએ, સચિન ખાલી જગ્યા મેચ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય કે V2 મૂકવાનું છે તો સચિન પ્લેડ ધ મેચ યસ્ટરડે. આગળ જોઈએ, યુ ખાલી જગ્યા ટુ લેન્ડ મી યોર બુક્સ. શું તમે મને તમે જે છે એ આ પુસ્તક ઉધાર આપવાની કંઈક વાત કરે છે અને નીચે રિક્વેસ્ટ આપેલી છે તો કે હું તમને વિનંતી કરું છું, શું તમે મને તમારા પુસ્તક ઉધાર આપશો? તો કે યુ આર રિક્વેસ્ટેડ. શું આવશે જવાબ? યુ આર રિક્વેસ્ટેડ. આ પેસિવ વોઇસનું વાક્ય છે તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ લેન્ડ મી યોર બુક્સ. આગળ જોઈએ, સી ખાલી જગ્યા એઝ એન એક્સપર્ટ. તો કે તેને એક્સપર્ટ એટલે કે જે એક્સપર્ટને શું કહે? નિષ્ણાંત માનવામાં આવે છે. તો સી રિગાર્ડેડ એઝ એન એક્સપર્ટ. એ જવાબ જે છે એ જવાબ પણ આવી શકે કે તેને જે નિષ્ણાત એક્સપર્ટ તરીકે જે છે માનવામાં આવતી હતી, એ જવાબ જે છે એ પણ આવી શકે. જો પહેલાં આ આખા કોઈ સ્ટેટમેન્ટ જે છે ને એ વેગ સ્ટેટમેન્ટ છે, અસ્પષ્ટ, કોઈ ઇન્ડિકેટર કે એવું આપેલું નથી. હવે બીજું જોઈએ કે સી વોઝ રિગાર્ડેડ એઝ એન એક્સપર્ટ, કે તેને જે છે એ એક્સપર્ટ તરીકે માનવામાં આવતી હતી. સી વોઝ રિગાર્ડિંગ. અને વિલ રિગાર્ડ તો આવશે નહીં, કારણ કે વિલ રિગાર્ડમાં શું થશે? તો નેક્સ્ટ કે એવું કંઈ આપવું પડે તો એવું કંઈ આપેલું નથી. સી વિલ રિગાર્ડ એઝ એન એક્સપર્ટ માનવામાં આવશે તો એવું કોઈ આપે કે પછી ડી જોઈએ કે સી ઇઝ રિગાર્ડિંગ એઝ એન એક્સપર્ટ, તેને માનવામાં આવે છે તો એમાં પણ પાછળ નાવ કેવું આપવું પડે તો એ જવાબ આવશે નહીં. કાં તો એ અને કાં તો બી, બંનેમાંથી કોઈ એક જે છે આવી શકે. આઈ થિંક માય એન્કલ ખાલી જગ્યા. આઈ થિંક હું વિચારું છું કે મારી એન્કલ. એન્કલ એટલે શું? તો કે પગની ઘૂંટણ હોય ને એને એન્કલ કહેવામાં આવે. તો કે મને એવું લાગે છે કે નીચે બ્રોક આપેલું છે અથવા બ્રેક આપેલું છે, મને એવું લાગે છે કે મારા પગની ઘૂંટણ જે છે એ તૂટી ગઈ છે. તો ઇઝ બ્રોકન, તૂટી ગઈ છે. તો એ જાતે નહીં તૂટેલી હોય, એ તૂટવાનું કાર્ય જાતે નહીં થયેલું હોય. આ પેસિવ વોઇસ છે. બરાબર, એટલે શું આવી જશે? ઇઝ બ્રોકન જવાબ આવી શકશે. બીજું એક એ જે છે એ V3 વાળું અથવા પેસિવ વોઇસ વાળું કંઈ દેખાતું નથી. સી અને ડી એટલે નીકળી જશે અને એ નહીં આવે, કારણ કે ખાલી બ્રોકન નો આવે પેસિવ વોઇસની અંદર. એની આગળ કંઈક ઇઝ આર એવું કંઈક લગાડવું પડે. તો આઈ થિંક માય એન્કલ ઇઝ બ્રોકન. અથવા તો જો વ્યવસ્થિત ઇંગ્લિશ આવડતું હોય થોડું ઘણું તો એ ખબર પડી જાય વાંચીને તરત જ તે. બરાબર, આગળ જોઈએ, લાસ્ટ નાઇટ. આ એ ખાલી જગ્યા અ પ્લેઝન્ટ ડ્રીમ. ગઈ રાત્રે, લાસ્ટ નાઇટ ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળ છે, કે ભૂતકાળ છે તો તરત જ તે V2 મૂકી દેવાનું તો જવાબ આવી જશે સો. લાસ્ટ નાઇટ આઈ સો અ પ્લેઝન્ટ ડ્રીમ. મેં એક સારું સપનું જોયું હતું. લુક હિયર માય બ્રધર એન્ડ હિઝ ઓનલી ફ્રેન્ડ. હવે આની અંદર જવાબ શું આવશે? તો કે લુક હિયર કમ માય બ્રધર એન્ડ હિઝ ઓનલી ફ્રેન્ડ. મારો ભાઈ અને એના જે એકમાત્ર મિત્ર જે છે એ આવે છે તો કમ આવશે. જવાબ જે છે આનો શું આવશે? કમ આવશે. કેમ? કારણ કે સંખ્યા જે છે એ બહુવચન છે. સંખ્યા બહુવચન છે, એક કરતાં વધારે, તો આપણે V1 મૂકીશું. આગળ જોઈએ, અ લીપ યર ખાલી જગ્યા ઇન 4 years. 4 years. હવે અહીંયા આપણે સમજીએ કે 4 વર્ષમાં એકવાર જે છે એ લીપ વર્ષ આવે છે. તો અ લીપ યર જોઈએ. અ લીપ યર તો અની આગળ તો અ લખેલું છે એક, તો આપણને ખબર પડી જાય કે એક વર્ષ છે. અને આ દર 4 વર્ષે આવવાની વાત છે તો ખબર પડી જાય કે સાદા વર્તમાનકાળની વાત છે, કારણ કે દર 4 વર્ષે આવશે. તો એવરી ને એ બધું હોય તો દરવાળી વાતમાં સાદું વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બની જશે. અ એ એક વચન છે તો એની સાથે અહીંયા બહુવચન કમ્સ મૂકવું પડશે. અ લીપ યર કમ્સ ઇન 4 years. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આગળ છીએ. આઈ એમ શ્યોર હી ખાલી જગ્યા રિમેમ્બર્ડ ફોર અ લોંગ ટાઈમ. આઈ એમ શ્યોર, મને ચોક્કસ ખાતરી છે. હી વિલ બી રિમેમ્બર્ડ ફોર અ લોંગ ટાઈમ. તો વિલ બી રિમેમ્બર્ડ આવશે. મને એવી ખાતરી છે કે તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. હી હેઝ રિમેમ્બર્ડ. જો હેઝ રિમેમ્બર્ડ કે એ કોઈ જે છે એ એવી રીતે કોઈ સેટ થતું નથી. બરાબર, આગળ જોઈએ. સી એક્સક્લેમ ધેટ ખાલી જગ્યા અ વેરી બ્યુટીફુલ સીન. સી એક્સક્લેમ, તેને નવાઈ લાગી અથવા તેને ઉદ્ગાર થતાં કહ્યું કે આ ખૂબ જ સુંદર ચિત્ર છે. હવે આ આખું જે છે એ ઈડી ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે.
આ શું છે? ભૂતકાળનું વાક્ય. તો ભૂતકાળ આધારિત જોઈએ તો ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ સીન. તો ઇટ વોઝ આવી શકે. એ અને બી તો આવશે જ નહીં. એ અને બી તો આવશે જ નહીં. સી આવી શકે, ધીસ વોઝ, પરંતુ એ નહીં આવે. કેમ? કારણ કે આખું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારે ધીઝનું શું બની જાય છે? ધીઝનું ધેટ બની જાય છે. બરાબર. તો આમાં તો ધેટ આપેલું નથી એટલે જવાબ શું આવશે? ઇટ વોઝ આવશે. ખ્યાલ આવ્યો? હી ખાલી જગ્યા ધ કાર 1 month અગો. અગો ઉપરથી ખબર પડી જાય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું વાક્ય છે તો ડાયરેક્ટ વી2 મૂકી દેવાનું. તો કે બાઉટ, હી બાઉટ ધ કાર 1 month એગો. આગળ જોઈએ. વહેન ખાલી જગ્યા યુ સ્ટાર્ટ ટુ ગો ઓફિસ. તમે ઓફિસ જવાનું ચાલુ ક્યારે કરશો? તો આવું જ વાક્ય બની શકે. ઇટ ઇઝ ઓલરેડી 10:30 AM. કે એવું કહી છે કે 10:30 તો થઈ ગયા છે, તમે ઓફિસ જવાનું શરૂ ક્યારે કરશો? તો આપણે પરિસ્થિતિ વિચારીએ, આ જે પરિસ્થિતિ વિચારીએ તો ખબર પડી જાય કે ભવિષ્યનું વાક્ય છે. વિલ શું કહે છે કે 10:30 થઈ ગયા છે, મતલબ કે 10:30 થઈ ગયા, હજી તેણે એ ઓફિસે ગયો નથી, તો મતલબ કે હવે તમે ઓફિસ જવાનું ચાલુ ક્યારે કરશો? તો વિલ જવાબ આવશે. પરિસ્થિતિ આમાં વિચારવાની છે. આગળ જોઈએ. સ્ટાર્સ નોટ એટ ડે ટાઈમ. તારાઓ જે છે એ દિવસે ચમકતા નથી. તો આ સનાતન સત્ય છે અને સનાતન સત્ય હોવાથી એ સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. તો શું આવશે? સ્ટાર્સ બહુવચન આપેલું છે. સ્ટાર્સ અહીંયા બહુવચન, તો બહુવચન આપેલું છે તો અહીંયા આપણે શું કરવું પડશે? એકવચન કરવું પડશે. તો સ્ટાર્સ ડુ નોટ સાઇન એટ ડે ટાઈમ. બીજી વાત કરીએ, ડુ સાથે હંમેશા V1 કરશું, V1 મૂકીશું તો ડુ સાઇન આવશે. જો સ્ટાર્સની બદલે ખાલી સ્ટાર આપેલું હોત તો શું આવે? ખાલી સ્ટાર આપેલું હોત તો શું આવે? યસ, સ્ટાર આપેલું તો ડઝ નોટ સાઇન એટ ડે ટાઈમ. સાઇનનું એનું એ જ ખાલી ડુની બદલે ડઝ બની જાય. આગળ જોઈએ. વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા અ ડૉક્ટર. વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ઇઝ ડૉક્ટર. શું જવાબ આવશે? તો આ આપણે ગઈકાલે જોઈ ચૂક્યા છીએ કે વન ઓફ પછી હંમેશા શું આવશે? બહુવચન, એટલે ફ્રેન્ડ્સ. તો એ તો અહીંયા મૂકેલું છે, પરંતુ વન ઓફ જે છે એ આખું એકવચન સિંગ્યુલર દર્શાવે છે. તો કે વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ અ ડૉક્ટર. ખ્યાલ યાદ છે કે નહીં? વન ઓફ વાળું આપણે ગઈકાલે જોયું હતું એ. આગળ જોઈએ. હી ડીડ નોટ ખાલી જગ્યા હીઝ અ ફ્રેન્ડ. હી ડીડ નોટ ખાલી જગ્યા હીઝ અ ફ્રેન્ડ. ડીડ ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે, પરંતુ બીજી મેઇન વાત તો એ છે કે મેઇન વસ્તુ શું? ડુ ડઝ ડીડ સાથે હંમેશા V1 મૂકી દેવાનું. તો ડીડ નોટ, તો ડાયરેક્ટ અહીંયા જવાબ એક જ આવશે, ફરગીવ. હી ડીડ નોટ ફરગીવ હિઝ ફ્રેન્ડ. તેણે તેના મિત્રને જે છે માફ કર્યો નહીં. ડીડ સાથે V1 મૂકી દેવાનું. આગળ જોઈએ. નાઇધર માલા નોર આઈ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોન્ટેસ્ટ. હવે સમજો, આની અંદર જવાબ શું આવશે? કે નાઇધર માલા નોર આઈ. આની અંદર આઈધર ઓર, નાઇધર નોર આવું ગમે ત્યારે આવેલું હોય ને, અને એની પછી કર્તા આપેલું હોય, અને એની પછી જો ખાલી જગ્યા આપેલી હોય તો એ કર્તાના આધારે જવાબ મૂકવાનો, કર્તાના આધારે મૂકવાનો. તો અહીંયા આઈ આપેલું છે તો આઈના આધારે આપણે મૂકવાનું. તો આઈના આધારે જવાબ શું આવશે? આઈના આધારે જવાબ એમ આવશે કે નાઇધર માલા નોર આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોન્ટેસ્ટ. એટલે કે માલા જે છે એ તે કોન્ટેસ્ટમાં ઇન્ટરેસ્ટેડ નથી અને હું પણ ઇન્ટરેસ્ટેડ નથી. ટૂંકમાં મેઇન સાર શું સમજવાનું છે? ફંડા એ સમજવાનું છે કે નાઇધર નોર, આઈધર નોર આવી કોઈ વાક્ય આપેલું હોય અને એની પછી જે કર્તા આપેલું હોય તો કર્તાના આધારે જે છે એ જવાબ મૂકવાનો. ધ ચાઇલ્ડ વોઝ અલોન આઈ ખાલી જગ્યા લુક આફ્ટર ઇટ. બાળક એકલું હતું તેથી મેં તેની સંભાળ રાખી. લુક આફ્ટરનો મતલબ શું થાય? લુક આફ્ટરનો મતલબ થઈ સંભાળ રાખવી. લુક એટલે હકીકતમાં થઈ જોવું અને આફ્ટરનો મતલબ થઈ પાછળ. તો આનો મતલબ એવો નથી કે પાછળ જોવું. લુક આફ્ટરનો મતલબ થઈ સંભાળ રાખવી. તો જવાબ શું? તો જવાબ જે છે આની અંદર હેડ ટુ આવશે. એઝ ધ ચાઇલ્ડ વોઝ અલોન આઈ હેડ ટુ લુક આફ્ટર ઇટ. હવે હું તમને બીજી વાત પણ કહી દઉં. ભૂતકાળમાં ગમે ત્યારે ફરજ પાડવાની વાત હોય ને, ફરજ આપેલી હોય તો હંમેશા હેડ ટુ આવશે. તો જો કે એઝ ધ ચાઇલ્ડ વોઝ અલોન, બાળક એકલું હતું, તો પહેલાં જ કારણ આપી દીધેલું છે કે બાળક એકલું હતું ને એટલે મારે એની સંભાળ રાખવાની જરૂર પડી. જો બાળક એકલું ન હોત તો મારે એની સંભાળ રાખવાની જરૂર ન પડે. એટલે અહીંયા થોડુંક ફરજિયાતપણું દર્શાવે છે. ભૂતકાળમાં ફરજિયાતપણું દર્શાવવું હોય ને તો હેડ ટુ મૂકી દેવાનું, હેડ ટુ. આગળ જોઈએ. ઇફ ખાલી જગ્યા આઈ વિલ ડ્રોપ ધ આઈડિયા. ઇફ ખાલી જગ્યા આઈ વિલ ડ્રોપ ધ આઈડિયા. મેં તમને કહી દીધું છે કે ઇફ હોય તો એક વાક્ય સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને બીજું સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય. તો વિલ છે તો અહીંયા હવે આગળનામાં શું આવશે? સાદો વર્તમાનકાળ આવશે. તો કે ઇફ અપોઝડ આઈ વિલ ડ્રોપ ધ આઈડિયા. તો એ પ્રશ્ન થશે કે અહીંયા તો અપોઝડ કેમ આવી ગયું? સાદો વર્તમાનકાળ આવવું જોઈએ, તો સાદો વર્તમાનકાળ કેમ ન આવ્યું? એની પાછળનું આપણે કારણ જોઈએ. તો અપોઝડ કેમ આવ્યું એ વિચાર કે જો વિરોધ કરવામાં આવશે તો હું આઈડિયા છોડી દઈશ. તો તમે વિચારો કે વિરોધ કંઈ પોતાની જાતે નહીં થઈ જાય. આ પેસિવ વોઇસનું વાક્ય છે, વિરોધ કોકે કરવો પડશે એટલે જવાબ અપોઝડ આપેલું છે. ઇફ અપોઝડ. તો પ્રશ્ન એ થાય તો બી નું આવવું જોઈએ
કે ઇફ વોઝ અપોઝડ, તો બી પણ આવી શકે. જો ઇફ પછી બી, ઇફ પછી આઈ આપેલું હોત તો ઇફ આઈ વોઝ અપોઝડ, ઇફ આઈ વોઝ અપોઝડ, જો મારો વિરોધ કરવામાં આવશે તો, જો પરંતુ અહીંયા કરતાં આઈ નથી આપેલું એટલે બી આવી શકે નહીં. બી જવાબ લાવવો હોય તો શું લખવું પડે કે ઇફ આઈ વોઝ અપોઝડ, તો જવાબ આવી શકે બી. પરંતુ બી એટલે નહીં આવે કારણ કે ઇફ એમને એમ આપેલું છે, તો જવાબ ડી આવશે. ઇફ અપોઝડ આઈ વિલ ડ્રોપ ધ આઈડિયા. સમજાયું? આગળ જોઈએ હી ઓફન ખાલી જગ્યા ટુ દિલ્હી ઓન બિઝનેસ ટ્રીપ. ઓફન એટલે વારંવાર, તો વારંવાર એટલે ખબર પડી જાય સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હી એક વચન છે, હી એક વચન સાથે અહીંયા બહુવચન મૂકવું પડશે, તો કે હી ગોઝ આવશે. આગળ જોઈએ આઈ લાઇક રીડિંગ, મને વાંચવું ગમે છે. સો ખાલી જગ્યા માય ફ્રેન્ડ્સ. હવે આવું જે છે ને ઘણી બધી વાર આપણે જેવું કરતા હોય ને એવું બીજા પણ કરતા હોય, તો એ વસ્તુ દર્શાવવા માટે સોનો ઉપયોગ કરવામાં આવે. સોનો અંગ્રેજીમાં મતલબ થઈ તેથી, સોનો મતલબ અંગ્રેજીમાં થઈ તેથી, પરંતુ સોનો એક બીજો મતલબ એ થાય. સોનો મતલબ બીજો શું થાય કે અંગ્રેજીમાં જે કાર્ય આપણે કરીએ છીએ, જે ક્રિયા આપણે કરીએ છીએ એવું જ કાર્ય જો બીજા કોઈ લોકો કરતા હોય ને એ દર્શાવવા માટે પણ, એ બંનેની વચ્ચે સમાનતા દર્શાવવા માટે પણ સોનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે આઈ લાઇક રીડિંગ, મને વાંચવું ગમે છે, તો મારા મિત્રોને પણ વાંચવું ગમે છે, તો એની માટે શું લખ્યું? સો લખ્યું. તો આવા કેસની અંદર સો ડુ માય ફ્રેન્ડ્સ, સો ડુ માય ફ્રેન્ડ્સ આવશે, કારણ કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે. આગળ જોઈએ ધ પેશન્ટ ખાલી જગ્યા ટુ ટેક અ કમ્પ્લીટ રેસ્ટ બાય ધ ડૉક્ટર. બાય આવી ગયું એટલે ખબર પડી જાય કે પેસિવ વોઇસનું વાક્ય છે, અને આવું વાક્ય આપણે ઓલરેડી જોઈ લીધું છે. ધ પેશન્ટ વોઝ એડવાઇઝડ ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ, એટલે કે એને સલાહ આપવામાં આવી કમ્પ્લીટ રેસ્ટ લેવાનો છે. ખ્યાલ આવ્યું કે નહીં? આગળ જોઈએ સી ખાલી જગ્યા ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. તેણે સારું કામ કર્યું, સારી નોકરી કરી, તેમ છતાં પણ એને રિફ્યુઝડ, ના પડી દેવામાં. અને આપણે એ પણ વાત થઈ ગયેલી છે કે બટ એટલે વિરોધાભાસ જે છે એ આપવામાં આવે. નીચે ઓફર એટલે કે નોકરી આપવામાં આવે. હવે નોકરી પોતાની જાતે ઓટોમેટિક નહીં મળી જાય, તો પેસિવ વોઇસ જે છે એ બનવું જોઈએ. તો શું બની શકે? તો કે બેસ્ટ કયું છે કે સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. હવે પહેલું વાક્ય જે છે એ પણ સાચું પડે. સી ઇઝ ઓફર્ડ ગુડ જોબ, તેને સારી નોકરી જે છે પ્રદાન કરવામાં આવેલી હતી. પણ અહીંયા આપણે જોઈએ કે બટ સી રિફ્યુઝડ, પરંતુ તેને ના પાડી દીધી. તો ના પાડી દીધી એટલે ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે, તો એ જે છે આવી શકે નહીં. સી જોઈએ સી હેઝ બીન ઓફર્ડ ગુડ જોબ, તેને સારી નોકરી પ્રદાન કરવામાં આવેલી હતી, બટ સી રિફ્યુઝડ. તો સી જવાબ પણ સાચો પડે અને ડી પણ સાચો પડે. બી, સી અને ડી ત્રણેય સાચા છે. બી, સી અને ડી ત્રણેય જે છે એ સાચા છે. પણ એ બટ અને એન્ડ એના આધારે જોઈએ તો વધારે એપ્રોપ્રિએટ કયું રહેશે? વધારે એપ્રોપ્રિએટ જે છે એ સી વોઝ ઓફર્ડ રહેશે. ખ્યાલ આવ્યો? બાકી જવાબ તો ગ્રામરની દ્રષ્ટિએ ત્રણેય સાચા જ છે. આઈ વોઝ ખાલી જગ્યા ઇન ઇન્ડિયા, તો કે આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. આવું વાક્ય આપણે વારંવાર વાપરતા હોય છે, તો BORN ડી જવાબ આવશે. આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા, મારો જન્મ ભારતમાં થયો હતો. અહીંયા એક બીજું યાદ રાખજો કે BORNE બોર્ને અથવા બોર્ને, એનો મતલબ થાય સહન કરવું. એ શું છે? એનો મતલબ થાય સહન કરવું. એને અહીંયા કંઈ લેવા દેવાનું નથી, પણ ખાલી યાદ રાખી લો ક્યારેક જરૂર પડે તો. આગળ જોઈએ ધ કેટ ખાલી જગ્યા ધ મિલ્ક લાઇંગ નિયર ધ વિન્ડો. બિલાડી જે છે એ દૂધ પી ગઈ. ભૂતકાળનું વાક્ય છે તો ડ્રેન્ક આવશે. DRANK ડ્રિંક જે છે એ V1 છે અને એનું V2 જે છે એ ડ્રેન્ક થઈ જશે. આગળ જોઈએ ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. ઉર્દુ જે છે એ જમણેથી ડાબે તરફ લખાય છે. તો સાદા વર્તમાનકાળનું વાક્ય છે, કારણ કે રોજ જે લખાય છે રોજબરોજની ક્રિયા છે, અથવા સત્ય હકીકત છે અથવા સામાન્ય ક્રિયા છે. તો પરંતુ ઉર્દુ પોતાની જાતે લખાઈ નથી જતું. પેસિવ વોઇસનું વાક્ય છે, તો કે ઉર્દુ ઇઝ રિટન. જવાબ શું આવશે? ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. હવે જો ઉર્દુ વોઝ રિટન પણ આવી શકે અને ઉર્દુ હેઝ રિટન પણ આવી શકે. કેમ? એ ક્યારે આવી શકે? જો એ ભૂતકાળની ક્રિયા હોય તો, પરંતુ અહીંયા કોઈ ભૂતકાળની ક્રિયા નથી. ઉર્દુ ભૂતકાળમાં લખાતું હતું ને હવે અત્યારે બંધ થઈ ગયું એવું તો છે નહીં. હા, કે ઉર્દુ ભૂતકાળમાં જમણેથી ડાબે લખાતું હતું અને હવે ડાબેથી જમણે લખાવાનું થઈ ગયું હોય તો એવું આવી શકે હેઝ અને વોઝ, પરંતુ એવું છે ને, એ તો હજી શાશ્વત, હજી ચાલુ જ છે. એટલે કે ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. આગળ જોઈએ રાઈસ ખાલી જગ્યા ઇઝ ઇન દહેરાદૂન. ચોખા જે છે એ દહેરાદૂનમાં ઉગાડવામાં આવે છે. ચોખા પોતાની જાતે પહેલાં તો ઉગી નહીં જાય, એટલે પેસિવ વોઇસનું વાક્ય છે. તો જવાબ શું આવશે? ઇઝ ગ્રોન. બીજું વોઝ ગ્રોન હોય તો એ પણ આવી શકે, વોઝ ગ્રોન, પરંતુ પહેલાં તો એ ઓપ્શન જ નથી, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જો વોઝ ગ્રોન હોત તો ભૂતકાળનું ઇન્ડિકેટર આપવું પડે, પરંતુ એ કોઈ એવું ઇન્ડિકેટર છે નહીં, સાદો વર્તમાનકાળ છે. ઇન એની કેસ, કોઈ પણ કેસની અંદર યુ ખાલી જગ્યા ટુ પરફોર્મ ધીસ ટાસ્ક. મેં તમને કીધું કે ફરજ પાડવાની હોય, અહીંયા એવું કહે છે કે કોઈ પણ કેસની અંદર તમારે આ કાર્ય પૂરું કરવું જ પડશે. તો જ્યારે ફરજ
પાડવી હોય તો ફરજ પાડવા માટે શું વાપરવામાં આવે તો કે હેડ ટુ, પરંતુ હેડ ટુ પહેલાં ઓપ્શનમાં નથી. બીજું, હેડ ટુ એ ભૂતકાળમાં ફરજ પાડવાની હોય ને તો વાત કરવામાં આવે. તો ભવિષ્યમાં ફરજ પાડવા માટે શું વાપરવામાં આવે તો કે યુ વિલ હેવ ટુ, કે તમારા કાર્ય કરવું જ પડશે ફરજિયાતપણે. જો ફરજ પૂરી પાડવી હોય ને તો વિલ હેવ ટુ, ભવિષ્યમાં ફરજ પૂરી પાડવાની કોઈ વાત કરવી હોય તો વિલ હેવ ટુ, અને ભૂતકાળમાં તો કે હેડ ટુ. ખ્યાલ આવ્યો શું સમજાવવા માગું છું એ? તો જવાબ આવશે વિલ હેવ ટુ. આગળ, એઝ soon as we finished our work the guests arrived. જવાબ જે છે આ આખું જે છે ને એ જોડકું છે. કઈ રીતનું જોડકું છે? એઝ soon as આવી જાય ને તો એની પછી ઈડી વાળું જે છે એ મૂકી દેવાનું. એઝ soon as પછી શું મૂકી દેવાનું તો કે ઈડી વાળું જે છે એ મૂકી દેવાનું. આગળ જોઈએ, ખાલી જગ્યા સી ખાલી જગ્યા અ ન્યૂ કાર ઓન લાસ્ટ રથયાત્રા. લાસ્ટ રથયાત્રા ઉપર ખબર પડી જાય કે ભૂતકાળ છે, ભૂતકાળ. તો ડાયરેક્ટ V2 જે છે એ મૂકી દેવાનું. તો V2. ડીડ સી બાય અ ન્યૂ કાર ઓન લાસ્ટ રથયાત્રા. જવાબ જે છે એ આવી જશે. ડીડ સી બાય અ ન્યૂ કાર ઓન લાસ્ટ રથયાત્રા. હવે અહીંયા જુઓ, બી જે છે ને બી પણ સાચું પડે. બી જે છે એ પણ સાચું પડે કે હેડ સી બાય અ ન્યૂ કાર ઓન લાસ્ટ રથયાત્રા. પરંતુ યસ, એ જ હું સમજાવું છું કે હેડ જોડે આપણે V3 મૂકવું પડે. હેડ જોડે શું મૂકવું પડે? V3 મૂકવું પડે. તો કે હેડ સી બાઉટ, પણ અહીંયા બાઉટ આપેલું નથી એટલે જે છે એ બી ખોટું પડશે. બરાબર. અને વિલ એ તો ભવિષ્યનું છે, જ્યારે અહીંયા લાસ્ટ આપેલું છે. ડઝ આવશે નહીં તો જવાબ માત્ર એક જ બચે છે એ. ખ્યાલ આવ્યો? એક કામ કરો, આજે નો sooner did અને એઝ soon as વાળા જે છે ને એ હું તમને આવતીકાલે ડિટેલમાં ચલાવી દઈશ. એના થોડા એક્ઝામ્પલ જે છે ને એ હું તમને ચલાવી દઈશ. બરાબર. ડાયરેક્ટ 150મું જોઈએ. વાય ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર ટાઈમ ઓન વોટ્સએપ એવરી ડે. એવરી ડે એટલે દરરોજ તો સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને વેસ્ટ, તમે શા માટે તમારો સમય જે છે બરબાદ કરો છો? પહેલું WEST, વેસ્ટ એટલે પશ્ચિમ થાય. WEST એ ટાઈમ જ એ ખોટું છે. તો એ અને બી તો એમને નીકળી જશે કારણ કે WEST પશ્ચિમની વાત કરે છે. તો જવાબ શું આવશે? ડી આવશે કે વાય ડુ યુ વેસ્ટ યોર ટાઈમ ઓન વોટ્સએપ. હેવ નહીં આવે કારણ કે સાદો વર્તમાન કાળ છે એટલે. ખ્યાલ આવ્યો કે નહીં? હા.